વેલકમ ટુ સ્ટડી લાઇન ઇન્સ્ટિટ્યૂટ. હવે આજના દિવસે આપણે માંગના વિષયમાં જ ચેપ્ટરમાં જ આપણે આગળ ભણીએ. તો આના પહેલાંના વિડીયોમાં મેં સમજાવેલું કે માંગનો નિયમ શું છે, મતલબ માંગ શું છે. 5 પરિબળ જોઈએ છે આપણે કોઈ પણ સમયે, કિંમતે, તમારી ખરીદવાની શક્તિ, તૈયારી અને ઈચ્છા. તો આ 5 પરિબળ હોય તો એને આપણે માંગ કહીએ છીએ. ત્યારે મેં તમને કહેલું કે આ માંગના નિયમનો મેઇન અર્થ શું છે કે ક્યારેય પણ કોઈ પણ પ્રોડક્ટ છે એ કોઈ પણ પ્રોડક્ટનો અગર ભાવ વધશે તો માર્કેટમાં એની ડિમાન્ડ ઘટશે, બરાબર? પ્રાઇસ અને ડિમાન્ડ. તો પ્રાઇસ વધી એટલે કે કિંમત વધી તો માંગમાં ઘટાડો થયો. સિમ્પલ લોજિક. કોઈ પણ વસ્તુનો ભાવ વધે તો લોકો એની ડિમાન્ડ કમ કરે. હવે ત્યારે આપણે વાત કરેલી કે કોઈ એવા પરિબળ છે કે જેનાથી માંગ ઉપર નીચે થાય. માંગ શું છે એ તો સમજાય ગઈ કે ભાઈ ચલો આજની તારીખમાં માર્કેટમાં ડેરી મિલ્કની 5 લાખની ડિમાન્ડ છે, મતલબ 5 લાખ લોકો છે જે રેડી છે હમણાં જ કન્ઝ્યુમ કરવા માટે, ચોકલેટ ખરીદવા માટે. હવે એવો કયા પરિબળ છે કે જેના લીધે આ 5 લાખનો જે આંકડો છે એ 5 લાખનો આંકડો ચેન્જ થશે? તો પહેલું પરિબળ તો માંગની પ્રોડક્ટની કિંમત જ થઈ ગઈ, પ્રાઇસ જ થઈ ગઈ, બધું બરાબર છે. 5 લાખ લોકો ડેરી મિલ્કને ખરીદે છે, અચાનકથી ડેરી મિલ્કે એમના ભાવ વધારી દીધા તો કદાચ 5 લાખના 4 લાખ 80 કોઈ પણ ઘટાડો જોવા મળે. તો પહેલું પરિબળ તો કયું થયું? હંમેશા માંગમાં કે જે પ્રોડક્ટ છે, બરાબર, વસ્તુ છે, વસ્તુની કિંમત. કારણ કે કિંમત અને માંગને તો સીધો સંબંધ છે જ કે કિંમત વધશે તો માંગ ઘટશે. તો કિંમતમાં ચેન્જ થયો તો માંગમાં ચેન્જ થયો, બરાબર? તો અસર થઈ. પણ માંગ સિવાયના પણ ઘણા કિંમત સિવાયના પણ ઘણા પરિબળ છે જેનાથી અસર થાય છે. જેમ કે પહેલી જ અસર છે પસંદગી. મારી આદત કે હું એટલા વર્ષોથી એ જ પ્રોડક્ટને લઉં છું, એ જ ચોકલેટ લઉં છું, તો એનો કદાચ ભાવ વધે તો પણ અથવા તો કંઈ પણ બીજી અસર થાય તો હું એ પ્રોડક્ટ જ લઈશ, હું બીજા પ્રોડક્ટ પર નહીં જાઉં. અથવા તો હું કન્ટિન્યુઅસ એ લેતી જ હતી પણ અચાનકથી મારી રુચિ બદલી ગઈ. હવે આનું એક્ઝામ્પલ છે જેમ કે આપણે જીવનમાં પહેલાં નાના હોઈએ તો આપણી પસંદગી કંઈક અલગ હોય છે. પછી જ્યારે આપણે જેમ જેમ મોટા થાય તો આપણી પસંદગી ચેન્જ થઈ ગઈ. હવે એ વસ્તુ આપણને નથી ગમતી તો એની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો પણ વ્યક્તિની અભિરુચિ, વ્યક્તિની પસંદગીમાં ફેરફાર થયો એટલે માંગમાં ફેરફાર થયો. બીજી વસ્તુ છે, મારી પાસે આપણે આગળના વિડીયોમાં એક્ઝામ્પલ લીધું હતું કે કદાચ મમ્મી તમને 30 રૂપિયા આપે છે અઠવાડિયામાં વાપરવા માટે, તો તમે 10 રૂપિયાનું આઈસ્ક્રીમ ખાતા હતા કે માની લો કે 30 રૂપિયાનું એક આઈસ્ક્રીમ ખાતા હતા. તમને મમ્મી, આપણે અઠવાડિયાને બદલે એક્ઝામ્પલને ચેન્જ કરીએ કે ભાઈ તમને મમ્મી રોજ 30 રૂપિયા આપે છે અને તમે 30 રૂપિયામાં રોજ એક આઈસ્ક્રીમ કે કાંઈ પણ ખાવ છો. હવે આ ડિમાન્ડ અને આપણે પ્રોડક્ટની કિંમત બધું બરાબર છે, તમને એક આઈસ્ક્રીમ તમે લેતા, અચાનકથી તમારી આવક એટલે કે અહીંયા આપણે એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સનું લીધું છે તો આપણે એમ કહીએ કે તમારા મમ્મીએ તમારી જે પોકેટ મની છે એ 30ની બદલે 50 કરી દીધી. અને એ જ ઉદાહરણ આપણે બીજું લઈએ કે ભાઈ હું એક કમાવ વ્યક્તિ છું તો મારી જે કમાણી છે એ કમાણી વધી ગઈ. તો પહેલાં હું બસમાં આવતી હતી તો મારી ડિમાન્ડ બસમાં જવાની હતી, તો બસની ડિમાન્ડ હતી. હવે મારો પગાર એટલો વધી ગયો કે હું એક સ્કૂટી ખરીદી શકું છું તો મારી ડિમાન્ડ બસમાંથી સ્કૂટીમાં આવી ગઈ. તો પ્રોડક્ટના કિંમતમાં ફેરફાર થયો છે? નહીં. પણ કેમાં ફેરફાર થયો? વ્યક્તિની આવકમાં. તો આવકમાં ફેરફાર થયો એના લીધે જે પ્રોડક્ટની ડિમાન્ડ હતી એ ડિમાન્ડ પણ ઉપર નીચે થઈ. એ સિવાય આપણે બે જોયા કે આપણી પસંદગી બદલી ગઈ અને આપણી આવકમાં ફેરફાર થયો. પછી જે નેક્સ્ટ છે એ રિલેટેડ વસ્તુ છે. જેમ કે સ્કૂટીનું જ એક્ઝામ્પલ લઈએ તો સ્કૂટી તમે લો તો સ્કૂટીની સાથે તમારે બીજા પ્રોડક્ટની જરૂર પડે. હેલ્મેટની જરૂર પડે, પેટ્રોલ ડીઝલ વગર તો ચાલવાની નથી. તો સ્કૂટીનો ભાવ નથી વધ્યો. અહીંયા આપણે વાત કરીએ છીએ સ્કૂટી અને સ્કૂટીના ડિમાન્ડની. સ્કૂટીનો જે ભાવ છે એ કિંમત એટલો જ છે.
માની લો કે એક સ્કૂટીની ડિમાન્ડ અત્યારે માર્કેટમાં 50,000 સ્કૂટીની છે, કે 50,000 લોકો ખરીદવાવાળા છે. આ 50,000 ડિમાન્ડ છે. અચાનકથી ડિમાન્ડ 50,000થી ઘટીને 40 થઈ ગઈ. હવે આપણે જોવા માટે ગયા કે રિસર્ચ કર્યું કે આપણે ભાવ તો વધાર્યો નથી સ્કૂટીનો, તો અચાનકથી આપણી માર્કેટમાં ડિમાન્ડ 50થી 40 કેમ થઈ ગઈ? તો ત્યારે ખબર પડી કે પેટ્રોલના ભાવ બહુ જ વધી ગયા, એકદમ 4 ગણા 5 ગણા ભાવ વધી ગયા. તો લોકોએ શું કર્યું? પેટ્રોલ કે ડીઝલની સ્કૂટી જે આવતી હતી એની જગ્યાએ ઈવી એટલે કે ઇલેક્ટ્રોનિક પર જતા રહ્યા. તો આ શું થયું કે પૂરક વસ્તુ. હવે સ્કૂટીમાં કોઈ પણ જાતનો કિંમતમાં ફેરફાર નહોતો થયો, પણ સ્કૂટીની સાથે જે વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એ બીજી વસ્તુમાં ફેરફાર થયો. પેટ્રોલનો ભાવ વધ્યો, સ્કૂટીનો ભાવ નથી વધ્યો, પણ સ્કૂટી ચલાવવા માટે પેટ્રોલ જરૂરી છે, તો પૂરક વસ્તુ થઈ. તો કે એકાબીજા સાથે જોડાયેલી છે. તો એક વસ્તુની માંગ છે એ ક્યારે ઉપર નીચે પણ થઈ શકે, જ્યારે એની પૂરક વસ્તુમાં પણ કોઈ ફેરફાર થાય તો પણ એ ચેન્જ થાય. તો આ આપણું ઉદાહરણ પૂરક વસ્તુનું. એવી જ રીતના હજી એક આપણે લઈએ કે ભાઈ અવેજ વસ્તુ. અવેજ વસ્તુ મીન્સ કે સ્કૂટી માટે પેટ્રોલ જરૂરી હતું, કારણ કે એ બેની જોડી હોય તો જ સ્કૂટી ચાલે. ખાલી સ્કૂટી લઈને રાખો, પેટ્રોલ ન જો તો ન ચાલે. પણ હવે અવેજ મીન્સ કે એકના બદલે તમે લઈ શકો. મારી પાસે પૈસા છે, મારી પાસે ઈચ્છા છે કે હું એક ફોન લઉં, પણ ફોનમાં મારી પાસે વેરાયટી ઓફ કંપનીનો ઓપ્શન છે. તો ટીવી છે, તો ટીવીમાં મારી પાસે વેરાયટી કંપની છે, તો હું સિલેક્ટ કરીશ. એટલે કે એક જ પ્રોડક્ટ માટે ઘણા બધા ઓપ્શન્સ છે. અવેજ વસ્તુ છે. અવેજ વસ્તુ એકની બદલે હું બીજું વાપરી શકું છું, એક પેન્સિલની બદલે હું બીજી કંપનીની પેન્સિલ વાપરી શકું છું. તો અહીંયા હું શું કરીશ? અપ્સરા પેન્સિલ છે, અપ્સરા પેન્સિલનો ભાવ એટલો ને એટલો જ છે, પણ મારી આવક પ્રમાણે મારે અપ્સરાની બદલે બીજી કોઈ કંપનીની જે મને સસ્તી મળશે હું એ લઈ લઈશ. ટીવી છે, તો મારું ટીવી એટલું જે બજેટ છે મારું એ પ્રમાણે હું ટીવીની કંપની પ્રમાણે પ્રાઇસ પ્રમાણે સિલેક્ટ કરીશ. તો અહીંયા સેમસંગના લોકોએ ટીવીનો ભાવ ઉપર નીચે નથી કર્યો, કે ભાઈ કોઈ પણ ફ્રીજની કંપનીએ, પણ એ ફ્રીજની કંપનીને કોમ્પિટિશનમાં જે બીજી કંપની છે એના ભાવ ઓછા છે, તો હું શું કરીશ? જે મારી આવક પ્રમાણે બીજી કંપની છે ત્યાં જતી રહીશ. તો આ થઈ ગઈ આપણી પૂરક વસ્તુ. તો આપણે પહેલાં જોયું કે વ્યક્તિની અગર આવક પણ વધે કે ઘટે તો પણ, વધે નહીં ઘટે તો પણ માંગમાં ફેરફાર થાય, મારી પસંદગી બદલે તો પણ ફેરફાર થાય. પછી એના સાથે જોડાયેલી વસ્તુ, જેમ કે અવેજ વસ્તુ અને પૂરક વસ્તુ. અવેજ મીન્સ તમારી પાસે ઓપ્શન છે, એકના બદલે બીજું. અને પૂરક વસ્તુ મીન્સ કે તમારી પાસે એવો પ્રોડક્ટ છે કે પ્રોડક્ટ વાપરવા માટે તમારે બીજા પ્રોડક્ટનો સહારો લેવો પડે. આ થઈ ગયા આપણા 4. એના પછી બીજો એક ટ્રેન્ડ એવો હોય કે ક્યારેક કોઈ લોકો એવી રીતના આગાહી કરે કે ભાઈ ભવિષ્યમાં 2 વર્ષ પછી કે 6 મહિના પછી બજેટ બહાર પાડવાનું છે, આના ભાવ વધવાના છે, તમે અત્યારે જ એને લઈને રાખી દો. ફોર એક્ઝામ્પલ તેલ લઈએ. તેલ આપણું દૈનિક જરૂરિયાત છે, આપણે ખાવા માટે જે તેલ વાપરીએ છીએ. તો સિંગ તેલ છે કે કોઈ પણ તેલ છે, એવું ખેડૂતોએ કેવી રીતના બહાર માર્કેટમાં એવું ટ્રેન્ડ થયું કે ભાઈ 6 મહિના પછી આના ભાવ બહુ જ વધવાના છે. તો મારી અત્યાર સુધી નોર્મલ માંગ કેટલી હતી કે ભાઈ 1 મહિનાનો એક ડબ્બો, કે ભાઈ 1 મહિનાનું 2 લીટર 3 લીટર. તો એ તેલનો ભાવ પણ એટલો ને એટલો જ છે, મારી 3 ડિમાન્ડ છે. પણ નથી મારી આવક વધી, નથી મારી પસંદગી ચેન્જ થઈ, હું એને એ જ તેલ લેવા માંગુ છું. પરંતુ જે આગાહી કે જે ધારણા એવી આવી કે ભવિષ્યમાં ભાવ વધવાના છે, તો એના કારણે હું અત્યારે 3 જ જરૂરિયાત છે, પણ 3ની બદલે હું માંગ કેટલી કરીશ? 6, પૈસા બચાવવા માટે. અને એ જ વસ્તુ ઉલટું બી થાય કે ભાઈ ભાવ ઘટવાના છે, તો હું 3 જે અગર હું એક એક્સ્ટ્રા બી લેતી હોઈશ તો હું 3ની બદલે 2 કરી નાખીશ. તો એ થઈ ગયું ધારણા. તો આ રીતે વસ્તુ અને વસ્તુના રિલેટેડ, વસ્તુની કિંમત તો મેઇન છે જ, પણ વસ્તુની કિંમત સિવાયના પરિબળ છે, આવક, પસંદગી, અવેજ, પૂરક, ધારણા, અને બીજું એક મેઇન પરિબળ જેનાથી માંગમાં બહુ વધારો ઘટાડો થાય, તો એ છે વસ્તી. પહેલાં બાળકોની સંખ્યા આગળના વર્ષમાં ઓછી હતી,
તો એ ડિમાન્ડ જ ઓછી હતી, બાળકો જ નહોતા તો ડિમાન્ડ ક્યાંથી થાય? ભાવ એની જ છે, પ્રોડક્ટ બી એની જ છે. માની લો કે જોન્સન એન્ડ જોન્સન બેબી પ્રોડક્ટ છે તો એ લોકોની મોનોપોલી છે કે કોઈ પણ બેબી માટે પેરેન્ટ્સ એ જ પ્રોડક્ટ યુઝ કરવાના છે. બટ ઇન કેસ 2024માં જે માંગ હતી એના કરતાં 2025માં માંગ વધી, તો જ્યારે આપણે રિસર્ચ કર્યું કે કારણ શું થયું, માંગ વધી તો અચાનક વધી કેમ, તો ખબર પડી કે ભાઈ બેબીનો જન્મ જ એ સાલમાં બહુ વધારે થયો છે. તો વસ્તી એટલે વસ્તીનું વયજું. હવે એ જ જે પ્રોડક્ટ બેબી પ્રોડક્ટ છે, બેબી પ્રોડક્ટ કેટલા વર્ષ સુધી ચાલશે? પછી બેબી મોટું થશે તો એને સ્ટોપ કરી દેશે, પ્રોડક્ટ ચેન્જ થઈ જશે. તો અચાનક માની લો 2-3 વર્ષ પછી માંગમાં ઘટાડો થયો તો શું થયું? તો કે જે વર્ષે જે વધારે બાળકોનો જન્મ થયો તો એ સાલના બાળકો હવે મોટા થઈ ગયા, તો એ લોકોનું વય જૂથ જ ફરી ગયું. તો આ રીતે આ પરિબળ છે જેનાથી માંગમાં, ડિમાન્ડમાં વધારો ઘટાડો થાય. કોઈ એમ કે ભાઈ ડિમાન્ડ શું કામે ઉપર નીચે થાય? તો કે પ્રાઇસ ઉપર નીચે થાય એટલે ડિમાન્ડ. નહીં, ખાલી પ્રાઇસ જ નહીં, ખાલી કિંમત જ નહીં, પણ આ બધા પરિબળ છે જે આપણા પ્રોડક્ટની ડિમાન્ડને અસર કરે છે. ચલો આજના માટે આટલું જ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ થોડા ટોપિક્સ પર ધ્યાન દઈશું.